નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સુપર 6 માં આજે કરીશું વાત આજના દિવસના સૌથી મહત્વના 6 મુદ્દાઓની. જાણીશું કે વકરી રહેલા કોલેરાએ કેવો વર્તાવ્યો છે કહેર. રાજકોટ અગ્નિકાંડ વચ્ચે કેવી રીતે ઊંઘતું ઝડપાયું ગાંધીનગરનું તંત્ર, અને કોણે માર્યો રિવર રાફ્ટિંગના પ્રવાસીઓને હલેસાથી માર. મેળવીશું આ તમામ સવાલોના જવાબ. સૌથી પહેલા મુદ્દામાં આજે વાત કરવી છે ખૂબ જ ચિંતાજનક આપદાની. બનાસકાંઠાના પાલનપુરને કોલેરાએ લીધું છે ભરડામાં. 300 લોકોને કોલેરાની અસર વચ્ચે 3ના મોતનો વિપક્ષનો દાવો છે. સવાલ એ છે કે કોલેરાના સામે લડતી સરકારને કોલેરા સામે લડવાના પડી રહ્યા છે ફાફા. બીજા મુદ્દામાં વાત કરીશું સુરતની, કે જ્યાંના મોટા વરાછામાંથી સામે આવ્યું છે તથ્યકાંડ. જી હા, અહીં એક બેફામ કાર ચાલકે ફૂટપાથ પર બેઠેલા 7 લોકોને અડફેટે લીધા. ભયાનક અકસ્માતમાં 3ના મોત નીપજ્યા. સવાલ ફરી એનો એ છે કે રફતારને લગામ ક્યારે લાગશે. ત્રીજા મુદ્દામાં અમે આપને જણાવીશું કે પાટનગરની અંદર જ કેવું ઊંઘતું ઝડપાયું છે તંત્ર. એક તરફ રાજકોટ અગ્નિકાંડ બાદ વિવિધ જિલ્લાઓમાં તંત્ર તપાસનો ધમધમાટ બોલાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ગાંધીનગરમાં જ ફાયર સેફટીના નામે થઈ રહ્યા છે આંખ આડા કાન. ચોથા મુદ્દામાં થોડા રાહતના સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલનું પણ કહેવું છે કે આંધી અને વંટોળ સાથે વરસાદ આવવાના એંધાણ છે. તમારા જિલ્લામાં વરસાદનો કેવો અણસાર તેની પણ કરીશું વાત. પાંચમા મુદ્દામાં અમે આપને બતાવીશું થોડા ચિંતાજનક દ્રશ્યો કે જે ઊભા કરી રહ્યા છે અનેક સવાલ. ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કરવા પહોંચેલા કેટલાક પ્રવાસીઓને હલેસાઓથી માર મરાયો. આખરે કોણે પ્રવાસીઓ સાથે કરી આવી હરકત અને શા માટે તે વિશે પણ જાણીશું. અંતમાં ખૂબ જ રસપ્રદ વાત, T20 મેચમાં પાકિસ્તાનને પછડાટ આપીને હાલ યુએસએની ટીમ ચર્ચામાં છે. ગર્વની વાત એ છે કે આ ટીમની કેપ્ટનશિપ મૂળ ગુજરાતી મુનાંક પટેલ કરી રહ્યા છે, તો ટીમમાં અન્ય ગુજરાતી ખેલાડીઓનો પણ દબદબો છે. ત્યારે મુનાંક આ સિદ્ધિ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ થઈશું માહિતગાર. આ તમામ મુદ્દાઓ વિશે વિસ્તારથી કરવી છે વાત.